કેમ છે બધાના મારી પાસે આવ્યું તું ને અમે તમે ને પાસે ખાઈ લીધું ના એવી સૌ પયુતી કરતા જાડા કલર હા પછી કલર કરતી હતી ને અત્યારમાં વેલી ઉઠીને શું ખાવા માંડ્યું જેલી ક્યાં જેલી દેખાડ કલર કરવા ઓહો પેલા જેલી તો દેખાડો જો ખાવા માંડો હાલો નંબર પ્રિયલ તો જો પૂરી કરી ગઈ બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છે બધાય તો આજ છે ને 12 વાગી ગયા ને રસોઈ પાણીમાં હતા તો કામ કર્યું આજ મોડું થઈ ગયું થોડું ને છે ને કર્યો છે આજે ઓરો હવે મારા રોટલા કરવા બેસે ને હું છે ને શાક કરવા બેસી ગઈ તો છે ને ઓરાના હેંગણા તો સહી કાપા ને દહારો ન નીકળતો પછી છે ને 2 શાક કરવા પડ્યા પછી મેં ડુંગળી અદરકનું શાક કર્યું અમારે ઢીંગલું જોઈ અંદર રમે ને એક અમારે બીજું થતી હતું ચોરોય અહીંયા રિયલ ફૂકા વાવા પહેરીને તૈયાર થાય અહીંયા તો ખરી અહીંયા હે અહીંયા દુકાનમાં જાવું કે લગ્નમાં જાવું એટલે તૈયાર થઈ લગ્નમાં જાવું હજી લગ્નમાં નથી જવાનું હે કેના લગ્નમાં જાવું તારે વળી કોના લગ્ન છે હે ગઈ તો કાવ્યા પાસે તો કાવ્યા એ ઘડીક રમતી હતી સવારે પછી હુવડાવી દીધી એને પછી પાછી ઉઠી ગઈ ને છે ને હજી થોડા કપડા ધોવાના બાકી રહી ગયા છે પણ છાસ બનાવીને મૂકી દીધી હતી ઘડીક વાર પછી શાક વગાડ્યા પછી પાછી હવે છાસ બનાવવાનું ચાલુ કરી દીધી છે કે હવે છે ને એમાં વધારી પછી છે ને કપડા ધોવા જવાનું છે તો મારા રોટલા બનાવે ને આજે છે ને કોણ આવવાનું છે પીયું અહીંયા આવતો દીકુ શિવું ને દાદા આવશે આમાં કે વિડીયામાં હરખું કે ને તો દેખાતું ને જો અહીંયા આ બાજુ આવીને કે તો શિવું ના દાદા આવશે કાવ્યાને શિવું ને એના મમ્મી ને તેડવા પીયું તારે જવું ભેગું ઈ કઈ નહીં કે કઈ આવી છે શિવું કઈ નહીં પૂછે ક્યારે આવશે તે બપોરે 3 વાગ્યા પછી નું કેતા હતા તો એ કઈ આવવાના છે તો આપણું છે ને બપોરા કઈ નવરા થઈ જાય ને પ્રિયલ ના પપ્પા જે ટિફિન નથી લઈ ગયા ઈ આવશે હમણાં આવશે ને તારા પપ્પા તો પછી ટિફિન દેવા જવું તારે કે અહીંયા જમવાનું છે તો ક્યારેક આ બાજુ આવવાનું હોય ને તો અહીંથી ટિફિન દઈને ફટાફટ લઈ જાય ને ત્યાં સામે પછી દઈ આવીએ એટલે આમ હરકી જો ને આ બાજુ આવતી રહે તો દેખાય ને એમ નો દેખાય તને આજ નીની નથી આવતી હે દીકુ તને દાદા તેડવા આવશે એટલે નીની નથી આવતી જો હવે છે ને વરસાદ જેવું હે ને ઠંડનું એટલે ઓઢીને સુવાનું એને જો ગમતું નથી પીયું મોઢું પાસે ન ખોલાય દીકા જોતા એટલે તો તારી સામું જોવે એટલે એના મમ્મી નાઈ કરવા ગયા અહીંયા રમે ને હા પ્રિયલ રમાડવા આવી ગઈ હિચકાવતી હતી ઉઠી જતી હતી ને ઘડીએ આજ તો નહીં એના જ નીંદર નથી આવતી એટલે હું ઓલી બાજુ વહી જાઉં એટલે હું અહીંયા બેઠી તો મને કે ઓલી બાજુ વહી જાય એમ ન કરાય દીકુ જો એને રમવા દે પછી એના મમ્મી નાઈને કરવા ગયા પછી રોહે તો એને એકલું રમવા દેવે હાલ નીચે આવતી રહે પછી રોવે એને રમાડે લે કેમ રમાડવાની ભાઈ ગાલ ને ન અડાય એમ અડાય નઈ આમ શ્રીરામ બોલવાનું શ્રીરામ જય રામ જય રામ હા વાહ કાવ્યા રમવાનું રોવાનું નહીં જો હે અડાય આ બાજુ જોતી હતી તો જોવા દેવાય ને રમવા દેવાય હસતી હતી જોઈ હસવા દેવાનું ને હશે જો બોકલો હશે સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણી આખી યુટ્યુબ ફેમિલી ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધા મજામાં ને હું રોટલા ઘડવા બેસી ગઈ છું અને રોટલા કરતા સીતારામ જય શ્રી કૃષ્ણ કરું તો અમે જો વરસાદ સવારના બહુ આવ્યો હતો પાછો વળી ગયો એટલે આમ બહુ એટલે આપણે પાણી કાઢીએ ને ખેતરમાં એવો આવ્યો હતો પેપર એક નાખી મને પાછો વયો ગયો હવે આમ તારીખે કદાચ ના જવું હોય તો આવી છે આગાહી તો છે જ વરસાદની હમણાં 4-5 દિવસ તડકો જ નથી નીકળો આવું ને આજ બીજું કે આજ છે ને કઈ બહુ કામ ઉકલતું ન આજ છે ને સીવું ને કાવ્યા વયું જવાની
આ દાદા આવશે કાકા આવશે હમ 3 વાગ્યા પછી કીધું કે અમે આવશું તે તેડી જઈએ એ વયા જાય અઠાણે તો હવે ખાલી ખમ થઈ જાય હમ એટલે ગમે નહીં ગમે નહીં અમાર પ્રિયલ નહીં નથી ગમતું ગમે તને ધીરે 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 કાલો થોડો ખાવાનો રોટલા બોટલા કરી લઈએ પછી ખાઈ લઈએ હમ Tapia. એ બધી નાવા ગઈ તું પડતી નહીં જોઈ રમે એટલે તારે ઓલી વાતું નથી કરાવ્યું આવ આવ કરતી હોય કાવ્યાને એમ બોલતા આવડે આવ આવ નહીં એમ બોલતા આવડતું હોય ને એમ બોલતી હોય આવ પછી કાંઈ કંઈક રોવે ને તો એમ કે માં એમ રોતી હોય નહીં એને માં આવડી ગયું એટલે Mom. જો હે માં ઓલી માં કઈ તો હવે ગોટા વરે કાવ્યા માં જો હે એ લઈ તો અહીંથી એને દાદા કે જાવું તો અહીંયા ઘર ખાલી ખાલી થઈ જાય નાનું બેબી હોય તો છે ને ઘર આમ ઓલું રહી નાનું છોકરું આવ નાનું હોય ને અમારા પ્રિયલ તો એક છે પ્રિયલ શિવુ ને કાવ્યા એમાંય અમારા શિવુ ને પ્રિયલ તો ધમાલ મચાવતી હોય આખો દી અમારે ટીંગલું ને રમવામાં ને બધા રમાડે કડીક રમાડીને પછી સૂતી રહી વધારે પડતી તો એ ટાઈમ ક્યાં વયો જાય કંઈ ખબર ન પડે નહીં શિવુય ઘરમાંથી રમાડવા આવી ગઈ જો તો છે ને અમારે 3 વાગી ગયા અમે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા બધી કામ કમ્પ્લીટ થઈ ગયું નસન ને જો શિવુના દાદા ને એના કાકા આવી જશે બાયણે બેઠા છે ને અમે છે ને ચા મૂકી દીધો અને અમારા પ્રિયલ ને શિવુ નાઈ રમે છે પ્રિય હું નાવા ગઈ પ્રિયલ કે ચટણી કરી કે હું વાંચજો એમ કે કોણ આવ્યું પ્રિયલ કોણ આવ્યું કોણ તો ચોકલેટ ખાઈ પ્રતીક્ષા દીદી આપી નહીં કોણ આવ્યું કોણ એમ કે ને શિવનું દાદા બીજું Biju. એના કાકા Natata. તમારે કાવ્યા હોતી છે ને શિવુને તૈયાર કરે છે તૈયાર રહી પછી ગમે તે ભલે નીકળે છે બેઠા છે એના નાની વાસે ને માથું ઓળાવે છે જો ને બાર ફરિયામાં બેઠા છે તમને ચા બનાવી દઉં પછી ચા પીવડાવી દઈએ જમી કરીને તો આવ્યા છે એવું કામકાજ ચાલતું હતું અહીંયા ફટાફટ પ્રિયલના પપ્પા આવી ગયા છે હા ચા ભરી જાય જો પ્રિયલ એમ કે હાલો આપણે ધીમો ગેસ કરી દઈએ એમ મૂક્યો એમ તો પ્રિયલના પપ્પા આવી ગયા છે ને એટલે બહાર બેઠા છે હમણાં જમીને સીધા જો ભૈયા હું કે રાખવી કાવ્યને આપણે રાખવી ને આ પડે ક્યાં ના પડે કા કાવ્ય તું અહીં રહી ને તારે અહીં રહેવું ને એ તો જો મારી સામે ટૂંકું છો અહીં રહેવું તારે મારી પાસે તો છે ને બાર થોડાક છાટા આવ્યા નથી જાય અંદર રૂમમાં બેઠા ને વાતો કરે ને પ્રિયાના પપ્પાનો ટાઈમ થઈ ગયો તો તે નીકળી ગયા છે તો હવે કાવ્યાને જવાનો ટાઈમ થઈ ગયો છે તો હું કાલો ઘડીક રમલે મામી કામ તારી નૈવરી ન થતી હોય ઘડીક માને ને રમાડવાનો વારો આવતો હોય કઈ ટાઈમ સુઈ જવાનો વારો આવી જાય નહીં તો છે ને આજે કાવ્યા નીંદર નથી આવતી કા એને ઘરે જાવ દાદા કરે એટલે નીંદ નથી આવતી કે હું જાગતી જ રહું તો બધા મને રમાડ્યા કરે નહીં હાલે સારી વાતું કઈ બોલાય એટલે શિવને રેડી કરી દીધી એને નવા કપડા પહેરાવી દીધા ને નાની એ ચોટી વાર દીધી ને હવે જો રેડી થઈ ગઈ તો આવી કાવ્યા હવે છે ને કાવ્યાને રેડી કરવાની છે કાવ્યા તારે વાવા પહેરવું છે ને હવે કાવ્યા છે ને નાની પાસે મામી પાસે રમી લીધી મામા પાસે તો નથી રમ્યો મામા એક તો વયા ગયા બીજા હવે તેડે નહીં આવે પાછા આવો તો અહીંયા વારો આવીશું ને કા અમે આવીશું આટો મારવા કા હા એના જો નીંદર જ નથી આવતી અમારે કાવ્યા એમ કે રમાયડા કરવા છે કા તે શિવ કહે કે કઈ જાવ એમ જોજે તો ગાડી લઈને આવ્યા તે 5 વાગે જાવ તો અડધી કલાકમાં તો પાછા 6 વાગે જવું 6 વાગે ક્યાં ઉતામર છે તારે કયા ની પૂછતી હતી દાદા કઈ આવી એરિયા દાદા જાને હવે જાતી ને દાદા પછી તો જીત માવાને ખોરામ કરીને બેઠી હતી
દાદા ભેગું જવું તું તમારે આવી તને પછી ભણવાનું જવું હોય ને ભણવાનું થોડું બગાડે ન બગાડે ને પછી પાછી રજા પડે ને તો અહીંયા આવવાનું હો પછી તાર મમ્મીને કહેજો હાલો છેલ્લા ભરો પછી કાકાને કહેજો મૂકી જાય ક્યાં મૂકી જા હા ને હવે બે રહ્યું તો હવે તો એકલા તો આવે ન આવે કા હા બે છોકરા થાય પછી કપડા જાજે હજી આમાં ઓલું જ કરું ચારી બાજુ હજી મારું જ જ્યાં જોઈએ ત્યાં ગોતે હે સામાન જો આ એટલો ઢીકલો પડ્યો સામાન હજી જો આ એટલો ઢીકલો હજી કબાટમાં ગોતે છે હજી આ બાજુ ઘોડિયા પડ્યા છે ખોયા હજી કઈ છે ગાડીમાં હુમા હે હા હુમા હે કે નહીં હુમા એટલો થાન તે હું એ જ કહું કે હમા એટલો લઈ જાવ બીજો આવતા જતા પછી કઈ જવાનું કા તું અહીં રોકાઈ જાય કહીએ એટલે તારો સામાન અહીં નહીં પડ્યો રોકાઈ જવું તારું સીવું ભણવા જાવ તો સીવું જાય તાર રોકાઈ જાવ અહીંયા એ તો જો મારી સામું જ જોવે એક તારું મારી સામું જ જોવે વાતો કરવી મામી સામું એમ તો ડાઈ હોતી હે કંઈક રાડા ચડે ને તો જ રોવે બાકી રોતી નથી કા સીવું જરાક વાયડી હતી નાની હતી તે બહુ નીંદર ન કરવા દેતી ને રોતી આ તો અમારે ડાયું ડીકો છે કા ડાયો ડીકો છે હવે છે ને અહીં મામી પાસે નાની પાસે રમી લીધું હવે અહીંયા દાદી ને દાદા ને કાકા પાસે રમવું કા જો હે જોતા તો પછી જો હમણાં પપ્પા આવી છે થોડાક દીમાં પછી પપ્પા પાસે રમશે હા એના પપ્પા હમણાં આવી છે થોડાક દીમાં જો કાવ્યા તાર મમ્મી લબસ અહીંથી લઈ જાય તો ગરમી ચડી ગઈ ચોમાસાનું વાતાવરણ છે બેગી સુધી ન્યા મૂકે રાખશે ગરમી ચડી ગઈ ગરમી તો ચડી ગઈ અહીંયાથી કાઢવામાં અડધી કલાક થા કાઢે છે ને હજી મૂકવામાં 2 દી એના ઘરે વયા જાય કેમ કે એટલા એના કપડા ને આંગ તેન બધું સામાન છે 2 દી તો મૂકવા કરવામાં વયા જાય પાછું અમારા 2 ઢીંગલીઓ હોય તે એમાં ખોટી કરવામાં હા પછી નાનું છોકરું હોય તેને સી કરે પી કરે મમ કરવાનું બધું કામકાજ કરવાનું હોય કા બહુ ઈ થઈ જાય ઘડીક હોય તો ઘડીક કરી લેવાનું ફરી મૂકી દેવાનું ઘડીક નાના છોકરા હોય એટલે એમ જ અમારે પ્રિયલ નાની હતી તી જો હજી નાનું જ છે કા તો અમારે જો અમારે હાહુ હારા છે ને અમારે બે નથી અમારે ઈ કોઈ અમારે ઈ ઉપાધિ ના રસોઈ બનાવવાની ને કઈ કામ પડ્યું રહેતું હોય કોઈ ઉપાધિ નહીં અમારે બેયને છે ને દક્ષા ભાભી બે ભાઈસાડી છે કે અમારે હાહુ છે ને ઈ અમને રસોઈ બનાવીને ખવડાવે એટલે અહીંયા કેમ મોટા થઈ જાય ખબર નથી રહેતી નકર એકડા એકથી આપણે ઘૂંટવો પડતો હોય ને એકલા હોય તો મરી રહીએ રાતું કામ કરવું છોકરાઓને સાચવવા કા છોકરા વાયડા હોય તો વધારે તોફાન કરે આ તોફાનું નથી નહીં તો કામ પડ્યું રહી તો કઈ ઉપાધિ ન હોય કે હાલો પડ્યું રહ્યું તો આ કે ના કે કઈ નહીં પડ્યું રહ્યું તો પછી કરવાનું કાલે કરી લેવાનું કાં દીખું હા તું તો આવું જ આવે તને વાતું કરી દઈ જો વાતું કરી જો હાલો હવે વાવા પહેરી લઈએ નહીં પછી ભલે જઈએ જવું હોય તો વાવા પહેરીને તૈયાર થઈ લઈએ દાદા કઈ કે હાલે હા દાદા ભલે ને વાતું કરે કલાક કરે 1.5 કલાક કરે 2 કલાક કરે વાતું કરવા દે જાજા ટાઈમે આવ્યા હમણાં પછી વાતું કરે હે ને કા પીયું અમારા આટાપાટા જ કરે છે અહીં છે લે હા તો જો છે ને સામાન હારવા માંડ્યા ભાવેશભાઈ ને અમારા જીતભાઈ સામાન બધું ભરવા માંડ્યા પ્રિયલ હાલ તુંય હારવા માંડ હાલ જો કાકા હારે હાલ તો છે ને સામાન બરાબર 4 વ્હીલ પડ્યું એમાં હાલ તું તો લઈ લે એક થેલો લઈ લે હાલ લઈ લે હાલ દીકો લે તારો થઈ જો જો બરાબર જેના છાટા તો ચાલુ છે તો એને હાલ જો જાય જોવું હોય તો હાલ ગાડી જોવી હોય તો હાલ ઝીણા જો છાટા ચાલુ છે ટપુક અહીંયા હાલ હા અહીંયા આવતી રહે જો અહીંયા સામાન મૂકે છે તો જો અમારે ગાડી હા અહીંયા આવતી રહે જો ગાડી જોવી તો હાલ જો અહીંયા સામાન મૂકવો મીના જો આમ જો આમાં સામાન ભરે અહીંયા જો આમાં પાછળ હમા એટલે પાછળ બીજો આગળ નાખી દે હું તોય હમાઈ જાય એમાં ગરી જવું ડેકીમાં હમાઈ જાય પીયું હા હમાય એટલે એમાં નાખી દેવાય આ ફોરું આ થેલી છે એમાં સંપલ કહી એટલે ખોખાવની માથે વયા જાય હા
જો એટલે અહીં પાછળ ભરી લીધો, હવે થોડોક આગળ નાખી દે. હાલો બીજો સામાન લેતા આવે. હાલ પ્રિયલ તું લેવા લાગજો. તારે બેસવું આમાં? બેસવું તારે તો બેહી જા. હાલ ચડી જા. કેની છે? નથી બેહવું. કેની છે ગાડી? કેની છે? શિવના દાદાની. તી તો બે હાઈ થોડા ના પાડે. ના પાડે ને તો પછી તો બેહી જા ને. ચડી જા. અંબા ચડી ગઈ. પાછી ઉતરી જાય કે પાછા લેતા જા. જો આ શિવન કાકા લેતા જા. હાલ હટ થોડીક મૂકવા દે સામાન. ચડી ગઈ. काम करवा का मत लगती है हाँ आयता ना वो पूरी तरह आनंद पूरी देवी सामा लेता जा जो आना हो ना बरोबर ना आयन गाड़ी में पूछता जा हेलो हेलो વાલા તો કર લે બેન ને. ઓહો તું કર લે તું. વાલા કર. આ તો અમાર મોબાઈલ માં પડ્યું છે. હવે શિવન વાલા નથી કરવા. હાલ शिव वाला करो આવે એ કા જો વાવા થઈ ગઈ કાવ્યા. એમ ન કરાય દીકુ. એમ ન કરાય. ઈ તેડવા જાય છે. એને ખબર ન પડે કે લાગી જાય. હવે કેની હામું બાંધી તું? તોફાન કેને હામું કર્યો બે જણી? ગઈ હો લે એ હોઈ ગઈ. એ હમાઈ જાય એમાં ગમે ત્યાં. બે ને ભેગું રમવું જોઈએ, પછી તોફાન નહીં કરવા જોઈએ. એ જો એ કે ઊભી થાય એમ કે જો ઓલી ઉઠી નથી. આને મજા પડી ગઈ. ફોન પડી જાય. ચાલો આપણે કાવ્યાને ચાનો કરી દઈએ. એ ઓય હાલ ડીંગુ આમ જો. શિવુ આમ જો ચાનો કરી દઉં છો. હા તો નહીં કરી દઉં. હાલ આમ જો. એ પીયું તો દેખાતું નથી ગટ્યું. અહીંયા લ્યા થઈ ગયું. વાલા કરી લીધા. વાવા થઈ ગયું. રેડી થઈ ગયું. નાની પાસે રમી લ્યો. જો થઈ ગયો. હવે આને જવા દેવે પેલા શું જો બેબી હોય છે એમ ન કરાય દીકું. જો આને તો 4 બસ વાગ્યા ને બધું એવું મુકાઈ ગયું ને હવે જાય મમ્મી વાલા તો કર લે બેન ને. લઈ લે છો. કર લે વાલ કર લે બસ બસ આવું સારા મૂકી આવ્યા. હે જો દાદા મજા આવે સુવાની. બાય બાય ઢીંગુ. બાય જીરું પાછું આવજે રમવા. આયો ને પાછી આવી તો બદલી જાય. નો ગમે ને પીયું થોડાક દી અમને નહીં ગમે. આયો ને નહીં ન ગમે ને આપણે ગમે. આયો ને એક સીવું આવતી થોડાક દી રોકાતી. દવા છો કાફી આવી ને ત્યાં ખોદી કેમ વયો જતી પડતી. એક બે ને 3 થયા. 3 ઢીંગલીઓ થયું. તોફાન કરતી આજે વખતે તો ને શું થયું તું પીયું? આયો ને ક્યાં સીવું ચોરી. ચોરી જોઈ તો મોર ચડી ગઈ લે. એ શિવ બાય કર માર દીકો. બાય બાય શિવન બોલો બાય કર. બાય શિવ અચ્છાની મન થઈ ગઈ ને ડાય થઈ ગઈ. જો તોફાન કરતી મામી ખીજાતી ને. મમ્મી
કરે છે હા એના મમ્મી પાસે જ જવું હોય ને એના મમ્મી વગર થોડું રહી તું રે મમ્મી વગર ન રે ને તો એ ના રે ડીંગુન બાય બાય કર દે બાય બાય આમ બસ હાલો આવજો કે આવજો આવજો જતા કોઈ એ તો હે ડીંગુ જો શિવ બાય 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 કર આવજો હવે અંદર ના સંભળાય પેક થઈ ગયું ને પેક થઈ ગયું જો કોઈ શિવ ગોય હવે શું કરે પીયું હવે તો તોફાન કરી હવે પીયું એકલી કેના ભેગી રમી હે લે ઓલા બારલા લઈ ગયા જો એનું મોઢું જો કેવું થઈ ગયું હવે એકલી કેના ભેગી રમી હે બિસાડી જોતા શિવ વઈ ગઈ ને ઓલું ટાયો વઈ ગયો હવે એકલી હલવાની ચિંકા નહીં લઈ ગયા ને સીવી વહી ગઈ બે ને લઈ ગયા હવે જોજો એ બિસાડી પછી રોય જ ને શું કરે હવે એને એકલી મજા આવે નહીં રમવાની આવે હાલો ઘેર હવે બીજું કામ હવે એકલી કેના ભેગી રમે કોઈ નત બધાય વયા ગયા ઓય હાલો હવે વયા ગયા જો જો તો જાવું તો ભેગું સાડી જો કેવી થઈ ગઈ મોઢું જાવું તો ભેગું મોટું તો જો એનું બિસાડી નું થઈ ગયું તે લે વયા ગયા બધા થોડાક દી પછી આવી છે હો હે ને થોડાક દી પછી આપણે આપણી ફોટા બે હાંજે પાછો ફોન કરશું હો ને કરશું ને ફોન શું કરી ફોનમાં વાતું કર્યો કે તોફાન કર્યો બે થોડી કર્યો તું આય થોડી કરશે ની ત્યાં થોડી કરશે હે એમ કરવું કે હવે કરી થોડી કે નહીં કરી હવે એકલી દોડા દોડી થાય હે